પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે એમ સૈયદ દ્વારા પોલિટેકનિકલ કોલેજે સી ટીમનો કાર્યક્રમ કરેલ, જેમાં હાજર રહેલ પોલિટેકનિકલ કોલેજના આચાર્યશ્રી તથા વુમન ડેવલપમેન્ટ સેલની પ્રવૃત્તિ કરતા અધ્યાપકો શ્રી પૂર્વી મેડમ, વૈશાલી મેડમ, દિવાળી મેડમ, વિરાજ મેડમ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સિલર રૂપલબેન તેમજ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર હેતલબેન તેમજ DHEWના સંધ્યાબેન જોશી તેમજ 181ના કાઉન્સિલર નીરુબેન જે કાર્યક્રમમાં હાજર રહેલ વિદ્યાર્થી બહેનોને બેટી બચાવો, બેટી પઢાવો તેમજ બહેનોને સમાજ સુરક્ષાની કચેરીથી બહાર પડેલ વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરેલ તેમજ નંબર 100 તથા 181માં ઘરેલું હિંસા તેમજ શારીરિક માનસિક દુઃખ ત્રાસ તેમજ છેડતી, સાયબર ક્રાઇમ 1930, પોક્સો જેવા બનાવોમાં કઈ રીતે મદદરૂપ પોલીસ તથા 181 થાય તેના વિશે માહિતગાર કરેલ તેમજ તે વિશે પણ જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ તારીખ 1/7/2024થી અમલમાં આવેલ નવા 3 કાયદા, એક ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સાસુ સસરા નણંદ કોઈ સાસરિયા પક્ષ તરફથી એને ઘરેલું હિંસા તરફથી એને ત્રાસ હોય તો મહિલા પોલીસ સ્ટેશનમાં તેમની અરજી લેવામાં આવે છે અને અરજી લઈ પછી સામેના જેની વિરુદ્ધ એને અરજી કરી હોય તે પક્ષને બોલાવીને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે અને જો તેનાથી પ્રશ્ન સોલ્વ ન થાય તો એને જો ફરિયાદ કરી હોય, એફઆઈઆર પાડી હોય તો એફઆઈઆર લેવામાં આવે છે. અને બેને ઘણી વખત એવું હોય છે કે આવી અરજી કે ફરિયાદ કરે છે તો મા બાપ છે ને એ નથી સ્વીકારતા કે તે અમે તને પરણાવી અને તે સાસરિયામાં જઈને એ લોકોની વિરુદ્ધ ફરિયાદ અરજી કરી એટલે અમારી માટે તારી માટે જગ્યા નથી એટલે તેને સ્વીકારતા નથી. તો એ બિચારી કે લેડીઝ ક્યાં જાય તો જે આપણે ભૂતનાથ મંદિર છે ત્યાં સખીમન સ્ટોપ છે ત્યાં મહિલાને મૂકવામાં આવે છે અને ત્યાં 5 દિવસ રહેવા પીવા ખાવાની બધી સગવડતા હોય છે અને બહેનોને જો વકીલ